હા જી. હલો. હા ભાઈ બોલો બોલો. હું બીજા મેરેજ કરવા હતા. બરાબર. ક્યાં ગામથી બોલો છો? આપડે આ બાજુ પ્રાંતિજ ની બાજુ ગામ છે પલ્લા છે. પ્રાતિજ. હા, આપડે ચિલોડાથી આગળ નહીં આવતું પ્રાંતિજ હિંમતનગર જોડે વચ્ચે. ગામનું નામ શું કીધું તમારે? પલ્લાચર. પલ્લાચર ગામ. હમ. પલ્લાચર. આપણે તાલુકો કયો આવે? તાલુકો પ્રાંતિજ. પ્રાતિજ. જિલ્લો સાબરકાંઠા. જિલ્લો સાબરકાંઠા. હમ. શું નામ છે તમારું? નામ વિષ્ણુભાઈ પોપટભાઈ સુથાર. વિષ્ણુભાઈ. હમ. વિષ્ણુભાઈ પપ્પાનું નામ શું કીધું? પોપટભાઈ. વિષ્ણુભાઈ પોપટભાઈ સુથાર. સુથાર. હમ. વિષ્ણુભાઈ પોપટભાઈ સુથાર, બરાબર. કયા સમાજમાંથી છો તમે? અમે નાના બાવન મેવાડા. અચ્છા, નાના બાવન સુથાર, બરાબર. મેવાડા સુથાર. નાના બાવન સુથાર, બરાબર. તમે અત્યારે વાત કરો છો એ મોબાઈલ નંબર બોલો જી. 87 87 80 80 47 47 80 30. 80 30. રેડી. તમારી જન્મ તારીખ કેટલી છે? જન્મ તારીખ 6/12/1980. 6/12/1980. કેટલા વર્ષ થયા ખબર છે? વર્ષ 44 થઈ ગયા. 44 વર્ષ. 45 રનિંગ ચાલે. 6/12/1980. 44 વર્ષ. બરાબર છે. અને 5 મહિના જેવું થયું. બરાબર છે, બરાબર છે. તમારા સગાઈ કે લગ્ન કેવું થયેલું છે? સગાઈ તો લગ્ન થયેલા હતા. બરાબર. 2003 માં લગ્ન કર્યા હતા. બરાબર. પણ આ 2019 માં ડિવોર્સ આલી દીધા. ડાયવોર્સ આલી દીધા? છૂટું કરી દીધું. લે એવું બધું શું થઈ ગયું? મારા લગ્ન તો 20 વર્ષ થઈ ગયા. એક બાબુ પણ છે માર તો. હા. બાબુ 20 વર્ષનો થઈ ગયો. બરાબર. તો કેમ એવું છૂટું કરી નાખ્યું? એટલે મા બાપ બહુ ખરાબ હતા. બધું સંગત બધી હારી ખોટી બધું શીખવાતા બધું કરતા. મા બાપ થોડું ખરાબ હતું એનું. આ તો લગ્ન 2 વર્ષ પછી બધી રાગડા ખબર પડી બધી પછી. અરે એવું થઈ ગયું? પછી બાબાનો પછી જલમ થયો. પછી એમને કરતા બધું આ બધું ઘણું બધું ચાલતું હતું બધું. ઓહો. બધા ડખા બહુ થતા બધા. પછી રીસાઈને જાય ને પીએ ને પછી પાછું જીવ લેવા જઈએ ને બધા બહુ ડખા હતા બધા. અરે એવું થતું હતું? છોકરો 17 વર્ષનો હતો ને 2019 માં પછી છૂટું કર્યું. ઓહો. છોકરો મારી જોડે છે. બરોબર. એટલે દીકરો તમારી પાસે છે? હા, છોકરો મારી જોડે છે. એટલે શું કરે છે અત્યારે ભાઈ? એ કશું નહીં, 10 પાસ કરી છે ને પણ મારી જોડે કામ રાખું છું. ફર્નિચર નું કામ કરું છું. એમ? ફર્નિચર નું કામ ચાલુ છે. ભાઈ ફર્નિચર નું કરે છે? ના, હું ફર્નિચર નું કરું. ભાઈ તો તમે ફર્નિચર કરો. ભાઈલો શું કરે છે અત્યારે? એ ભાઈ 10મું પાસ કરી, આગળ નહીં પરીક્ષા ભણવાની ઈચ્છા નહીં ના. સમજાઈ ગયું. એટલે ભણતર એને પૂરું કર્યું છે અને હવે કઈક બિઝનેસમાં કઈક લાગશે, બરાબર ને? બિઝનેસમાં એટલે મારી જોડે જ ચાલુ કરે કામ. સમજાઈ ગયું. બીજો કોઈ આગળ ભણવાની એમને કોઈ લક્ષ નહીં એવું આગળ. ભણવું નથી. તમે મિસ્ત્રી કામ કરો છો તો સામે કોઈ એવો મિસ્ત્રી કામમાં તમે એને લગાડશો, બરાબર છે ને? ના તો મારે જોડે રાખું છું. એટલે હું તો બાબત તો બધી રીતે પાવરફુલ છે ફર્નિચર, ટોટલી ફર્નિચરમાં. એમ? હા. એટલે તમારે 2 દીકરા છે? ના, એક જ છે. અચ્છા, તો તમે કહો છો ને ભણતર પૂરું કર્યું એમ કહો છો ને તમે? એટલે 10મું એટલે પાસ કર્યું લગભગ 2023 કે આમાં. બરાબર. હા. એટલે મિસ્ત્રી કામ ફાવી ગયું છે ને? ના, તો શીખે તો વાર લાગશે શીખતા તો. સમજાઈ ગયું. એટલે ટૂંકમાં ભણતર એને પૂરું કર્યું છે અને હવે એ કામમાં લાગશે, બરાબર ને?
ભણતર તો એમને ના બધું ભણ હમણાં હોશિયાર તો પણ એના મમ્મીના લીધા બધા ચક્કર બધું ભણતર બગડી ગયું બધું. અરે છોકરા જિંદગી બગડી નહીં મારતું યાર. સાચી વાત છે તમારી. છોકરો હોશિયાર હતો મારતો. એમ ભાઈ હોશિયાર હતો. હા હા બરોબર છે. અત્યારે મને તો જવું તો ભૂલવું પડે પણ એ ભૂલું ના પડે. હા સાચી વાત એ છે બધું ખબર પડે મતલબ ભણે નહીં પણ બધી ખબર પડે ને. બરોબર છે. બધી એક્સપોર્ટ છે. બધી રીતે હોશિયાર છે. એટલે દોડી મારે રાખું એટલે મારા જો રહે તને કામે તને શીખવાડે ને પગારે આટલું બધું કરે. હા હમણાં એમ બાઈકે લઈ આલી. એમ બાઈકે લઈ દીધું છે. હા એને લઈ આવી પછી મેં પાછું બીજું લાવ્યું પાછું નવું પાછું. વાહ વાહ વાહ. જૂની ગાડી થોડી મંદી પડતી હતી ને લાઇટ નું બાઇટ ની તકલીફ હતી બધા થોડી કેપેસિટી ઓછી હતી. બરોબર છે બરોબર છે. તો હેવી ગાડી લાવી થોડી પછી. હા બરોબર છે. ટુ વ્હીલર. સમજાઈ ગયું. એટલે આમાં તમારે કઈ ઝઘડો થયો હતો તમારા મિસિસ સાથે? ઝઘડો તો કશું નથી પણ જે સેકન્ડ રાઉન્ડ જે કોણ આવ્યો હતો ને. હા. સેકન્ડ રાઉન્ડ કોણ આવ્યો તો એ આમાં બધું હેતું બધું એમને બધું કોઈ ખાતે મને ખબર ના હોય કે ઝઘડા કરે પછી ઝઘડા એટલે માં બે ઝઘડા થાય ને પછી એ વાત પછી તો પોકી જાય પછી તો એ પછી ફોન આવે તું આવી જાવ કે તને તો બોલેલી પછી જતી રહે પછી હું ઘેર ના હોય જતી રહી. એટલે તમારા આજુબાજુના ગામમાં જ છે? હા વહી મતર બાજુ. સમજાઈ ગયું. એટલે તમે હાજર ન હોય ને અહીંયા વયા જાય બરાબર. હા બસ તો પછી ફોન આવવાનું અમુક ધ્યાન પછી તેરો બોલાવે નાટક બધું થાય બધું. એ વાલે બસ જવાબદારી રાખવાની પછી જવાબદારી તમે લઈ જાઓ તમારી જવાબદારી છોડીને. હા તો આ જિંદગી કોણ જવાબદારી રાખે બધી. બરોબર છે તમારી વાત. 70 વર્ષમાં 70 બની આવતું. હા 57 માં આપડે તો કઈક કોર્ટમાં કેસ કરે મહિલા કેસ કરે પોલીસ કેસ કરે કઈ એટલા કરે. લે એવું બધું થઈ ગયું. ઝપાઝપી મારામારી ઘણું બધું થઈ ગયું બધું. ઓહો. હું પાછો પણ નહીં કરી હું તો ઈગર રાખી દઉં થાય કર કીધું નહીં કશું કરું તો. બરોબર. એમના ફાધર બધા મધર ફાધર બધું બહુ ખરાબ હતા. એક તો છેલ્લી ક્વોલિટી ના છે. તાવ પિત્તર એકદમ કોની વાત તો માને જ નહીં કુદારો. મને મારા પપ્પા મમ્મી તો ફાધર જો લગાયા તો અલગ કોઈ જમીન મિલકત મારું નામ દાખલ ના થાય મારું થઈ ના જાય. એમનું કાઢી મુજે જો લગાયા તો અલગ તો એમનું નામ રન મારું થઈ ચડી જાય મને. બરોબર. એટલે આ બધું શીખવાડતા મને હું નતો કરતો મેં આ તો થાય જ નહીં યાર આ બધું 2 નંબર છે આ બધું થાય જ નહીં. જો લગ્યું છે તો લગતું એવાનું જ છે ને ના વધારે મારું નામ ચડી જશે. તમે કહેતા એ બધું કરી દે એમ એટલે હું નતો કરતો એટલે હું વાત નતો માનતો આ બધું આખું મને શીખવાડ બધું. એટલે એને રહી આવતી હતી કે અમે કહીએ તમે કરતા નહીં ના થાય નહીં યાર તમે ખોટી વાત કરો છો. બરોબર છે. મકાન આમ કરી દે અને બધું આમ કરી દે અત્યારે બધું કમ્પ્લીટ થઈ ગયું લ્યો. અત્યારે જમીનમાં અત્યારે બધું કમ્પ્લીટ કરી નાખી જમીનમાં મારા નામે આવી ગયો બધું થઈ ગયું. બરોબર. એટલે સમય આવે બધું થાય બધું એવું ના તાત્કાલિક થઈ જાય. સાચી વાત છે તમારી. હા સમય આવે ત્યારે સમય તો આવી ગયો તે બધું થઈ ગયો મારે બધું. જમીન નામે આજ બધું આવી ગયું. બરોબર છે. ઉતારો થોડા પાછળ કઈ. હવે તમે મિસ્ત્રી કામ કરો છો તો મહિને તમારે કેટલી આવક થતી છે? મારે 40-45 ખરી. એમ. એટલે તમે આજે ફર્નિચર નું કામ ને બધું રાખી લેતા હશો ને મકાનનું કામ કમ્પ્લીટ? મકાનનું કામ જ રાખી. હા તમે એકલા જ કામ કરો છો કે તમે માણસો રાખ્યા છે? ના અત્યારે એકલો જ છો. પેલા તો પાર્ટનર પણ પાર્ટનર મેં છૂટું કરી નાખ્યો. બરાબર. હવે તે ખાલી મારે જોઈએ છોકરો એટલે છોકરાની જોડે હંગાત રાખો એટલે મારે થોડી હેલ્પ થાય ને. હા બરાબર. ના આવે હા તો દીકરો તમારો શીખે ને ભેગા ભેગ. હા શીખવામાં જે જરૂર હોય થોડી ટેકોડા હાથ રહી જાય એટલે કોમ થઈ જાય આપણે. બરાબર. હા બીજું કોઈ નહીં બીજું આપણે બધું કરી લઈએ. હા સમજાઈ ગયું. હેલ્પ હારું કોમ કરે પાહા. બરાબર છે. પછી તમે ભાઈ બેન કેટલા? ભાઈ બેન એક જ છે. ભાઈ મારથી મોટો છે. અચ્છા 2 ભાઈઓ? હા મારથી મોટો છે એ મસ્તર રહે છે. એના મેરેજ થઈ ગયા છે? એના મેરેજ થઈ ગયા. એને એક છોકરો છે અને છોકરા મેરેજ થઈ ગયા. વાહ. દીકરાના મેરેજ થઈ ગયા. દીકરો છે. બરાબર. હા એ સંબંધ મેં કરાયો હતી ને. તમે સંબંધ કરાયો હતો? સંબંધ મેં કરાયો મને ભૂલી ગયા. લે એવું કર્યું? પોતાનો આગો ભાઈ 32.
લે તમને ભૂલી ગયો. તાન લે લે. સમાજમાં કોઈ હાલતું નતું પછી મારા પાન આયા. હા મારે એક ભાઈબંધ ઓળખણ હારી હતી કે તારા ભાઈબંધ ઓળખણ હારી છે તું ચોક સેટિંગ કરી આલ. મને વાત કરી. હા હું એમને કોની વાત નાખું વધ્યા પછી ટાઈમ મળે તો જશી તો વાતચીત કરશી. બરાબર. પછી આગળ વાત હા હા એમ કરતા કરતા પછી ભાઈબંધની મેં વાત કરતી ને પછી કે આવું છે ને આમ તો પછી ફોટો બોટો ફોનમાં અપ્લે કરે ને બધું પછી વાતચીત થઈ પછી મુલાકાત લીધી એકબીજાની. બરાબર. પછી તો એકબીજાના ઘેર જોઈએ આવ્યા એમ કરતા કરતા સંબંધ થઈ ગયો. બરોબર છે બરોબર છે. હા આપણે તો સારું કર્યું પણ એમને સંબંધ એવો મારા હાથ રાખ્યો પછી. એ મારો ભાઈ છે પણ મોટો ભાઈ છે પણ નથી એટલે બધું આમ આપણે જેવું નહીં. હે બરોબર છે. મા બાપના બે એક જ બાપના છે પણ બે અમારું 8-15 નો ફેર છે. આપણો નિયમ છે ખાવાનું ખવડાવવું, એનો નિયમ છે ખાવાનું ખાવા દેવું નહીં. બરાબર છે. તમારે બેનું કેટલા? હા બેનો નથી મારા. અચ્છા 2 ભાઈઓ છો? બે નથી પણ એક દરબાર મારા ફળિયામાં છે મારા છે માસી થાય એમ એટલે એ છોકરી બેન કરેલી છે. આમ બેન નથી. ના ના એ તો તમારા સગામાં બેન હોય, એ જ આપણે જોવાનું, એ તો વાંધો નહીં. ના મારો કોઈ પર્સનલ મારા સગી કોઈ બેન નહીં. બે છોકરા જ છે બસ. બરાબર. તમારા ભાઈ જે છે એ શું કામ કરે છે? એ તો અત્યારે નોકરી છે એમ નોકરી કરે જીવીબી માં. હા એ બધા પોતાનું મકાન છે. બહુ સારું. તમારા મા બાપા? હા ફાધર મધર છે ને. ફાધર મધર છે એ કેના ભેગા છે? ફાધર મારા પાંચ છે. અચ્છા તમારા ભેગા જ છે. અને મમ્મી? હા માર જોડે જ આવીએ. મમ્મી? બે. અચ્છા બંને તમારી સાથે જ છે? બહુ સારું કહેવાય. સમજાઈ ગયું. ફાધર અમારું બધું ઓલરેડી રિટાયર્ડ છે. એમ બરાબર. એ શું કામ કરતા પેલા? એ બધું આ બધું પતરાનું શેડનું કામ કરતા બધું. એમ બરાબર છે બરાબર છે. વેલ્ડિંગ કે બધું. સમજાઈ ગયું. ફેબ્રિકેશન નું કરતા? હા ફેમિલી આ બધું પતરાનું આ મકાનો પતરા શેડ બનાવવાના એ ટાઈપના કામ. ભેંસોના તબેલા બેલા એવું કરતા. હા બધું નહીં બધું શરીર પેલી થઈ ગયું છે. હા હા એ તો અનુસાર તકલીફ થઈ ને હૃદયની બધી એટલે બધી નસો બધો બ્લોક થઈ ગયેલી છે. ના ના બરોબર છે. હા એટલે ઉંમર થઈ ગઈ છે ને? કેટલા વર્ષના છે? હૃદય એમની ઉંમર હશે 70 જેવું ખરી હશે. એમ 70 વર્ષના છે. બરોબર છે બરોબર છે. મમ્મી છે, મમ્મી કમ્પ્લીટ છે. એમ તો અત્યારે રસોઈ પાણી મમ્મી જ કરતા છે ને? કોઈ નખમય રોગ નહીં. રસોઈ પાણી મમ્મી જ કરતા છે ને અત્યારે? હા મમ્મી કરે. બરોબર છે. બીજું કોણ કરતા? સાચી વાત છે તમારી વાત. પછી તમારા મકાન છે ઘરનું જ છે? હા પોતાનું જ 2 માળનું મકાન છે. 2 માળનું મકાન છે? હા પોતાનું મકાન છે 2 માળનું. મારા તઈને જોડે ભાઈઓનું ઘર છે. મારા તઈને ભાઈઓના. બરાબર. હા મારું પોતાનું મકાન છે. ઉપર ને મકાન છે. હે ખેતીવાડી છે 4.5 વીઘા જમીન છે. રોડ પર જમીન છે પાછી અને બોરે છે પાછો. બરાબર છે. હા રોડ છે અંદર જ લઈ ખેતરમાં. એમ ખેતી કોણ કરે છે? ખેતી અત્યારે ઉધરવા વાળી છે. વાવ આપી દીધી? હા કાકા મને ટાઈમ ના, મારા પપ્પાનું કોઈ કશું થાય એવું નહીં. બરોબર છે. હા આ બધું ઘેર પાછું ભેંસો કશું નહીં કાઢી નાખી બધું. બરોબર છે બરોબર છે. હા ભેંસો બધું મમ્મીને કામ ના થાય તકલીફ પડે એટલે ભેંસો કાઢી નાખો કીધું. કશું ખાલી જે વ્યક્તિ આવીને ખાલી ઘરનું જ કામ કરવાનું, કશું જ નહીં બીજું. બરોબર છે. એટલે પશુ હતા તમે આપી દીધા. બરોબર છે. હા એ ગાયને ભેંસ હતી એ આલી દીધી પછી. સમજાય ગયું. પછી આ ખેતીની આવક કેટલી થતી છે? ખેતીની ઉધેર આવે 12,500 છે 1 વીઘાના. 12 ચોકી 48 52 જેવું થાય વર્ષે. એટલે 52,000? હા વર્ષના 52,000 આવે. સમજાઈ ગયું. સમજાઈ ગયું આખી વાત. એ પાર્ટી જે સાહેબ બધું એનું બધું એ ખર્ચો પાણી બધું એ જ કરે બધું. મોટા બધું પોતા મારું ચપ્પલ ને બધું જે થાય બધું એને કરવાનું. એમ પાણી ના હોય તો ઓછું થાય. પાણી ના હોય તો 10,000 મળે. હા બરોબર છે. પોતાનું પાણી ખાવ ને એટલે વધારે ભાવ મળે. એમ હા બરોબર છે. સમજાઈ ગયું સમજાઈ ગયું. રોડે જવાનું, રોડ સીધા ખેતરમાં બીજું જવાનું નહીં. અને બહુ દૂર એના નજીક જ છે અત્યારે. એમ બાજુમાં કેનાલ છે દોડી. વાહ વાહ વાહ. એટલે પાણી તમારે પુષ્કળ? પાણી તો સર કમ્પ્લીટ છે પાણી તો. એમ હા પાણી અમારા
150 સુધી પાણી તમારે હતા. વાહ વાહ વાહ. હા કમ્પ્લીટ. ઘણી જગ્યાએ 70 ફૂટે હોય, 90 ફૂટે હોય. બરાબર. પાણી કોઈ તકલીફ નહીં. વાહ. ગામમાં એ પાણી 24 કલાક આવે, રાત્રે બંધ થઈ જાય, દિવસ આખો દિવસ ચાલુ રહે. એમ. લાઇટ 24 કલાક. કોક દાડો કઈક સમય આવે વાવાઝોડું એવું તો લાઇટ બંધ થઈ જાય. બાકી આખો દિવસ લાઇટ ચાલુ જ હોય, કોઈ તકલીફ નહીં. બરાબર બરાબર. પાણી લાઇટની કશું જ નહીં. સમજાઈ ગયું. પછી તમારું જે આ ગામ છે એ કેવડું છે? વસ્તી કેટલી છે ગામમાં? ગામમાં વસ્તી હશે 3500-4000 જેવી. મોટું ગામ. 4000. હા હા. અને ક્યાં વધારે પડતા સમાજ ક્યાં ત્યાં? સમાજ જ્ઞાતિઓ કઈ કઈ? જ્ઞાતિઓ મારા ગામમાં બધી જ છે. એમ. સુથાર, બ્રાહ્મણ, વાણિયા, પ્રજાપતિ, વાહ વાહ વાહ. મકવાના, રાઠોડ, પછી પંચાલ, પંડ્યા, બધી જ છે મારા ગામમાં તો. મારા બધું એક બાજુ ને એ બાજુ એ બધી એક બાજુ. એમ. પટેલ બધા બધી એક બાજુ ના. મારા મિત્ર પટેલ પ્રજાપતિ ખરા પાડા કુંભાર. બરાબર. હા. મારા બે લાંબ 2-3 મકાન છે દરબાર ના છે. બાકી બીજી એક બાજુ બધા અલગ અલગ છે બધા. એમ. મારા પટેલ ફળીએ બધું આવી ગયું બધું. બરાબર છે. હા. પછી તમારે કોઈ શરીરમાં કઈ ખામી? શરીરમાં કોઈ તકલીફ નહીં. એમ. બીપી, ડાયાબિટીસ એવું કઈ? બીપી ની ખાલી તકલીફ છે ભાઈ. બીપી ની ગોળી ચાલ બસ, કોઈ નહીં. બસ બીજું કોઈ વસ્તુ નહીં. કોઈ તકલીફ નહીં. બરાબર છે. કઈ વાંધો નહીં. તમારો મને ફોટો મોકલી દેજો. હા હા બોલો બોલો. હા હા. બીપી તો આવે જ. આ બધું પાઇપ ખાલી ધતું તકલીફ થઈ ગઈ બધી. સાચી વાત સાચી વાત. થોડી ચિંતાના હિસાબે તમને એવું થોડું ઘણું આવી છે. કશું નતું મારે તો. કઈ તકલીફ કોઈ રોગ નતો મારે તો. બરાબર છે બરાબર છે. સમજાય કમ્પ્લીટ આપણે. બરાબર છે બરાબર છે. કઈ વાંધો નહીં. ભલા બધા ફોન આ બધા કેટલા જતા રહ્યા તો. હવે બિંદાસ ભાઈ ફરતા હતા. આ કોણ આવું બીવાનું બીક વાર જતો રહે. બીક વાળી યાર બિંદાસ ફરવાનું હોય. કઈ કોણ ફર્યા છે. અમારો ખુદ નો ભાઈ હતો ને મોટો મારો ભાઈ. બરાબર. અમે વાત કરી એમને કોરોના થઈ ગયો. ફૂલ કોરોના. મેં 12 દાંતે પહાડે મેં રહ્યા થઈ કારણ. મને કશું ના થયું. બરાબર. અને એ વાત બધા કઈ કટ્ટા મોત જતા રહેલા છે. બરાબર છે બરાબર છે. હવે પાછું કોરોના પાછું થોડો ચાલુ થયો છે પાછો. અમદાવાદ, રાજકોટ થોડો એવા માટે હમણાં થોડા વાર. બરાબર છે. આવે તો ના આવે તો સારું હોય. આપડા ફરીને પાછું તકલીફ આવવાની બધી. બરાબર છે. હવે તમારો મને ફોટો મોકલી દેજો. હા હા. અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, પૈસા ટકાની માગણી કરે તો વ્યવહાર નહીં કરતા કોઈ. બરાબર છે. તમે અમારા રજીસ્ટર કરીએ અને પૈસા આટલા નાખશો પછી તમને આ બધું ઘણા બધા આવે છે ફ્રોડ હોય છે. સાચી વાત છે સાચી વાત છે. મેં ખાલી આપડે હતા ગુજરાતી અમદાવાદ હતું રજીસ્ટર કર્યું હતું 700 રૂપિયા. પણ પોતે મેં જતા તો કના સોમાજી મીટિંગ પર આવી બધી. બરાબર. એકનો મેં વાત કરી પણ એમના છોકરા હતા મોટા મોટા બે. છોકરા તો મારે છોકરા શું કરવાનું પછી. એવું છે. એટલે તમે તમને ફોન આવેલો હતો કે તમે ફોન કરેલો હતો ત્યાં? ના ના આ તો ફોન માં મેં આવેલો અંદર ફેસબુક માં આવેલો. એટલે મેં અમદાવાદ નતો. પછી મેં ફોન કર્યો. પછી આપડે ગુજરાતી જ છે. એમ. પછી અમદાવાદ છે. પછી આ શામળાજી મીટિંગ છે 8 તારીખે આવી જવાનું. એમને છોકરા મોટા મોટા છે એમ? એ તો બધું પતી ગયું હતું. મીટિંગ ખાતે ટાઈમ પેલા તો 2 મહિના થઈ જાય વાત તો. સમજાઈ ગયું. હા. તમને પછી જે છોકરી તમને યોગ્ય લાગે તમે એમને બતાવો. એ વાતચીત કરીએ. બસ તમારે વાતચીત કરીએ. બીજાને ગમે તો પછી કરવાનું. પણ કોઈ પાત્ર જ ના મળતું શું કરું. બરાબર છે. છોકરી બધી હાઈ ફાઈ બધું ખોરતી પછી જમી રહ્યા બધું. અત્યારની છોકરી બધું ઘરમાં બધું ફેસિલિટી બધું જુઓ. બરોબર છે. ઘેર ગાડી છે, આમ છે તેમ છે, ફરવા જવાનું, હોટલમાં ખાવા જવાનું. હાલે આ બધું આટલી મળે તો બધું હોય. કોક સમય ફરવા જવાય, ફરવા જઈએ, ખાવા જઈએ. તમે તાર હાલે જઈએ છીએ. સાચી વાત. ફરવા જઈએ છીએ. કામ ધંધે કરવા પછી ફરફર કરવા બધું. બરોબર છે. સાચી વાત છે તમારી. ઘરે હાચવવું પડે ને બધું જોવું પડે ને. ખોટા પૈસા નાખી દેવાના. સાચી વાત છે.
સારું. બરાબર છે. તો હવે તમે મિસ્ત્રી સમાજ છો તો તમારે કોઈ બીજી કાસ્ટ હોય તો હાલે કે તમારે તમારા સમાજમાં જ જોઈએ છે? કોઈ બી કાસ્ટ ચાલે પણ નીચી કાસ્ટ ના ચાલે. આપણો દરબાર હોય તો ચાલશે. એમ? બીજી નીચેની આદિવાસીમાં તો હોય તો ના ચાલે, એમ હોય ચાલે. બરાબર. પણ આ ભંગી ડેટ વન કરી એમાં એવું તમે બોલો હોય ને, ઈ વાલ્મીકી સમાજ કહેવાય, ઓને દલિત સમાજ કહેવાય, ઓને દેવી પૂજક કહેવાય. હા હા, એટલે તમે બોલો ને તો શબ્દ છે ને વાલ્મીકી સમાજ બોલો, વનકર કહેવાય છે. હા, વણકર. વનકર પછી અમુક પેલું શું કહેવાય પંડેલા ખાવતા હોય છે, દેવી પૂજક એવા ગ્રીમો આવે છે ભાઈ, અટક આવે છે. એટલે એમાં શું છે, શબ્દ ઉપર બેન્ડ છે. તમે બોલો ને આ તો આ ઓડિયો વાયરલ થાય એટલે સમાજને થોડુંક આ બધું કોઈ ખોટું બોલતા નહીં. પણ એમ ખોટું બોલવાનું સાચું બોલવાની વાત નથી, પણ જે શબ્દ નાબૂદ થઈ ગયો હોય, હા, જે સંવિધાનમાં એ શબ્દ નાબૂદ કર્યો હોય એ શબ્દ ન બોલાય આપણાથી. હાલે અમુક અટકવાળી સુધારી છે બધા. હવે અમે પેલા સુધાર કેતા બધા મિસ્ત્રી તો સમજાય, તો આપણો ધંધો છે. દરજી છે એ ધંધો છે. કહેવાનું શું છે, પંચાલ. હા, પણ કહેવાનું શું છે કે જે શબ્દ ઉપર જે શબ્દ બેન્ડ થઈ ગયો એ શબ્દ ના બોલી શકાય. તમે સાચું જ બોલો છો, એમાં ના નથી, પણ એ શબ્દ બેન્ડ થઈ ગયો છે. બરાબર છે? બરોબર. એટલે તમે બોલો તો એમ બોલો કે ભાઈ દલિત સમાજ નહીં, દેવી પૂજક નહીં, વાલ્મીકી સમાજ નહીં, એમ તમે બોલો ને તો એ શબ્દો આપણે મૂકી શકીએ. એમ અમને બધી ખબર નહીં. મારા ખાલી વંચન ના પણ દેવ ખાલી મને ખબર છે બધી. એ બધી તમને ખબર નથી, પણ હું અત્યારે તમને કહું છું ને, તો હવે તમે બોલો એ બોલો એમ તમને કહું છું. હા, તમે કહો દલિત એમ એમાં નહીં બધા. સમજાઈ ગયું. બરાબર છે. બાકી કોઈ સમાજ તમને ચાલશે? હા, બરાબર છે. પછી કોઈ વિધવા થયેલું પાત્ર હોય, કોઈ છૂટાછેડા થઈ ગયા હોય, અથવા હારે સંતાન હોય તો એવું કરવું છે? ચાલશે. છોકરા સંતાન ના હોય તો બસ. એટલે એમ નહીં, તમારે સંતાન જેમ દીકરો છે એમ સામે કોઈ દીકરો હોય તો ના, પછી દીકરો હોય તો મારું ના ચાલે. પછી તો એવું છે. સમજાઈ ગયું. દીકરો હોય પછી જમીનમાં પાછો ભાગ થાય પાછો. એ તો છે. હા, તો સામે છોકરી હોય તો મને ગમશે. એમ નથી, આમ તો તમે હિસાબ કરો કે એને કઈ હોવું ન જોઈએ, તો તમારે જેમ દીકરો છે એમ એને કઈ સંતાન હોય ને, કારણ કે એને છૂટું થઈ ગયું હોય અથવા કોઈ એના છોકરો ગુજરી ગયા હોય. એટલે એને હોય એમ. હા, તો કશો તો એકાદ એવું થતું હોય તો નહીં. અને છોકરી હોય તો વધારે સારું હોય. બરાબર છે. દીકરો નહીં પણ દીકરી હોય ને તો છોકરી હશે તો મને બહુ ગમશે. એમ? બરાબર. હા, છોકરી મારે છોકરી કોઈ છે જ નહીં. મારા કુટુંબ બે ભાઈ વચ્ચે કોઈ છોકરી જ નહીં મારા. બરાબર છે. એટલે તમારે મારે નથી એક બાબો છે નહીં છોકરી, એક બાબો છોકરી નહીં. બરોબર છે. એટલે છોકરી હોય તો સારું. બરોબર છે. તમે ભણેલું કેટલું છો તમે? કોણ? હા, મેં તો 10 પાસ જ કરી છે. બરાબર છે. આગળ તો ભણવું હતું પણ એક તો તકલીફો બધી બહુ હતી. 1990 દાયકાની વખતની વાત છે તો પૈસા બહુ તકલીફ હતી. ફાધર ને એક બધું નથી બધું બરોબર હતું. એટલે બહુ ભણવું કાઢવું પડતું પડશે. સમજાઈ ગયું. એટલે તમે 45 કરોડ પણ તો સારું હતું. બરાબર છે. પણ આગળ ભણવા જવું તો ITI કરવું હતું 11-12 પણ પૈસાની તકલીફ છે. પણ ના પણ નથી પછી. સાચી વાત છે. મારે પણ થતું જ. બરાબર છે. ભલે હવે આપણે કાંઈ વાંધો નહીં, તમારો ઓડિયો મૂકશું, તમને કોઈક સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. બરાબર છે. અને તમે જે અત્યારે વાતચીત કરી છે એનો સંપૂર્ણ ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. બરાબર છે. એટલે આપણે શું બીજું કઈ નહીં, આપણું ઘર સંભાળી લે, બધું સાચવી લે, બસ એવું પાત્ર જોઈએ. બરાબર છે. કોઈ તકલીફ છે નહીં. હવે તમારો મને ફોટો મોકલી દેજો. હા, તમારો મને ફોટો મોકલી દો, આપણે તમારો યુટ્યુબમાં વિડીયો મૂકશું. બરાબર? કશું વાંધો નહીં. ભલે કાંઈ વાંધો નહીં. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.